સત્યમેવ જયતે મિત્રો, આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા હતા અને મેં વારંવાર કહ્યું હતું કે ન્યાયતંત્રનું ગળું ઘોટી દેવામાં આવ્યું છે. ક્યાંક આ ન્યાયતંત્ર પણ રાજકીય હાથો બની રહી છે. પરંતુ આજે જે આણંદ જિલ્લા પંચાયતની લડત ચાલતી હતી એમાં સારું પરિણામ આવ્યું છે. જાણવા મળ્યું છે કે એમાં કોંગ્રેસ પેનલનો વિજય થયો છે. જે આખી રીતે કાવતરા કરીને ખોટી રીતે પ્રમુખની નિમણૂક કરી અને જે રીતે તંત્ર વ્યવસ્થાનું ગળું ઘોટવામાં આવ્યું હતું, પણ આજે સાબિત થયું સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આ સમગ્ર કાયદાની જે લડાઈ લડી રહી હતી જિલ્લા પંચાયત કોંગ્રેસની પેનલ, એ તમામ લીડરોને, તમામ આગેવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ પહેલા કાવતરાના પહેલા પગથિયામાં વિજય થયો છે. ભાજપ છે સત્તાનો દુરુપયોગ કરીને કાવતરા કરતા રહેશે. આપણે લડતું રહેવું પડશે. નવા શું કાવતરા આવશે એ તો જોઈશું. પણ ફિલહાલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ બાબતે જે વિવાદ ચાલી રહ્યો હતો, જે કાવતરું કરીને ખોટી રીતે જે લોકોને બેસાડ્યા હતા, એ બાબતે કોંગ્રેસ પેનલ જે લડાઈ આપી રહી હતી, એ ગુજરાત હાઈકોર્ટમાં આજે આપણે જીતી ચૂક્યા છીએ. એટલે ખૂબ જ ખુશીની બાબત છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આ જ રીતે લડતા રહીશું અને આ કાવતરાઓનો કરનારાઓ અને કાવતરા બંનેનો ખાત્મો પણ કરતા રહીશું.